નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેમ 5ના કૃતિ લેક્ચર દરમિયાનની અંદર આપણે શાસ્ત્ર શબ્દના અર્થ અને શાસ્ત્ર શબ્દ વિશેની અંદર થોડીક વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવી છે. અગાઉના લેક્ચરની અંદર આપણે CC 508 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના અનુસંધાનની અંદર થોડી વિશદ ચર્ચા કરી કે સ્મૃતિ શાસ્ત્ર એ ધર્મશાસ્ત્ર અંતર્ગતની અંદર આવનારું એક સુંદર મજાનું સાહિત્ય છે, જેના માટે કરી અને આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે ધર્મ શબ્દને આપણે વિવિધતાથી જે આપણે આંક્યો, વિવિધતાથી જે રીતે આપણે સમજ્યો, ધારે તે નામ ધર્મ, ધારે તે વિશ્વમ, ધારે તે લોકાન, વિશ્વ જેને ધારણ કરે છે, લોકો જેને ધારણ કરે છે, અથવા તો દ્રિયતે જનૈહિ, માણસો દ્વારા જેને ધારણ કરવામાં આવે છે અને પોતાની કેળીમાં આગળ વધે છે, અને આપણે ધર્મ કીધો. એને આપણે સમજ્યા પછીની અંદર શાસ્ત્રને પણ આપણે થોડુંક સમજવું જરૂરી છે કે તો પછી શાસ્ત્ર કોને કહેવાય. તો વિદ્વાનો એના માટે કરીને એક સુંદર મજાની વ્યાખ્યા આપે છે કે શાસનાત ઇતિ શાસ્ત્રમ, જે શાસન કરે અથવા તો જે ચોક્કસ પ્રકારના કર્તવ્યોનો આપણને બોધ આપીને આપણા ઉપર કે એક પ્રકારનું વ્યાજબી હક અજમાવે એને શાસ્ત્ર કહેવાય. વ્યવહારિક જ્ઞાન જે આપણને વ્યવહારિક જ્ઞાન જેના દ્વારા આપણને પ્રાપ્ત થાય, અથવા તો એવું કહી શકીએ કે જે કર્તવ્યનો બોધ અપાવી અને અસત્કર્મોમાંથી આપણને જે નિવૃત્તિ અપાવે અને કે સારા નરસાનું ભાન અપાવી અને જે ઉદ્બોધન અપાવડાવે એને આપણે શાસ્ત્ર કહીએ. ગઈકાલે મેં એ પણ કીધું હતું કે ધર્મ શબ્દ પણ એ જ પ્રકારની અંદર છે કે એ જે તત્વ દ્વારા તમને ને મને સારા નરસાનું ભાન થાય, પાપ પુણ્યનું ભાન થાય, ઊંચ નીચનું ભાન થાય, ન્યાય અન્યાયનું ભાન થાય, અને એ જે વિવેક જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એ વિવેક જ્ઞાનને આપણે ધર્મ કહીએ. અને એ તત્વ જેની અંદર નિર્દેશ હોય ને એ વાંચવાથી જે આપણને પ્રાપ્ત થાય છે વિવેક જ્ઞાન, એ શાસ્ત્ર કહેવામાં આવે. એ વસ્તુ સીધી સહજતાથી આપણે સમજી શકીએ છીએ કે કર્તવ્યનો આપણને બોધ કરાવી શકે ને ખરાબ બાબતો વિશેની અંદર આપણને જાગૃતતા આવે કે આ ન કરાય ને આ કરાય, એ બાબતોનું જે જ્ઞાન આપણને અપાવે એનું નામ આપણે શાસ્ત્ર કહીએ. સાથે સાથે વિદ્વાનો એ પણ કહે છે કે પ્રવૃત્તિર્વા નિવૃત્તિર્વા નિત્યેના કૃતન કેશ પુરુષો યેન ઉપદેશ્ય હે તત્શાસ્ત્રમ અભિધીયતે હે. પ્રવૃત્તિ નિવૃત્તિ, શું કરવું ને શું ન કરવું, શામાં પ્રવૃત્ત થવું ને શામાં પ્રવૃત્ત ન થવું, એ બાબત વિશેની અંદર જે જાણકારી આપણને હોય, સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કર્તવ્યનો બોધ આપણને અપાવે છે, એને આપણે શાસ્ત્ર કહીએ છીએ. ધર્મસ્ય શાસ્ત્રમ, પોતપોતાની ફરજનું પાલન કરાવે, ધર્મનું ભાન કરાવે, ધાર્મિક વિધિ હોય, વર્ણ વિધિ હોય, આશ્રમ વ્યવસ્થાના નિયમો હોય, આચાર ધર્મનું પાલન કરવાનું હોય, આ બધા પ્રકારનું જે જ્ઞાન આપણને અપાવડાવે અને શાસનાર્થ ઉપર એક પ્રકારનું શાસન કરે એને આપણે શાસ્ત્ર કહેતા હોઈએ. જેના દ્વારા આપણે ઘણી વખત નથી કહેતા હોતા, સ્વાભાવિક રીતે પણ આપણે લોકાલિટીમાં કોઈ પણ બાબતની અંદર વાત કરતા હોય તો આપણે પોતાના માટે અમુક બાબતો નથી લેતા. આપણે અમુક બાબતો માટે એમ કહેતા હોઈએ છીએ કે આવું શાસ્ત્રોમાં કીધું છે. મતલબ કે એના દ્વારા આપણને જે ઉપદેશ પ્રાપ્ત થાય ને જે આપણા ઉપર આધિપત્ય અજમાવે છે એને આપણે શાસ્ત્ર કહીએ. અને આના કારણે ધર્મશાસ્ત્રના ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના વિષયોનો સમાવેશ થાય. સમાજશાસ્ત્ર પણ એની અંદર આવી જાય, નીતિ વિશે જ્ઞાન પ્રાપ્ત કરાવે તો એમાં નીતિશાસ્ત્રનો પણ સમાવેશ થઈ જાય. વ્યક્તિને નાગરિકત્વનું એટલે કે વ્યક્તિના પોતાના મૂલ્યોનું ભાન થાય એવા નાગરિક શાસ્ત્રનું પણ ભાન થાય. અમુક કાયદાના નિયમોનું જે કાંઈ આપણને જાણકારી થાય તો એ કાયદા શાસ્ત્રનું પણ એની અંદર ભાન થાય. રાજનીતિ સંદર્ભની અંદર જે કોઈ બાબતોનું આપણે જ્ઞાન કેળવવું છે તો રાજ્યશાસ્ત્રનું પણ આપણી અંદર ભાન થાય. આ બધા જ પ્રકારના શાસ્ત્રોનો સમાવેશ ધર્મશાસ્ત્રની અંદર થતો હોય છે. ધર્મશાસ્ત્ર એટલે કોઈ પર્ટિક્યુલર ધર્મશાસ્ત્ર નહીં, પણ વ્યવહારિક બુદ્ધિ માટે કરીને જેનો ઉપયોગ થતો હોય છે એ બધા જ પ્રકારના નાગરિકશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,
વગેરે વગેરેનો સમાવેશ એની અંદર થતો હોય છે. અને આવા પ્રકારના શાસ્ત્રોને ધર્મશાસ્ત્ર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અથવા તો શાસ્ત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. ધર્મશાસ્ત્રના વ્યાપક અને કારક એવા હેતુ માટે કરીને ધર્મમૂલક એવા વેદને આપણે શ્રુતિ કહેતા હોઈએ છીએ સ્વાભાવિક રીતે. અને આ બધા માટે કરીને સ્મૃતિકારો પણ એના સંમત છે કે વેદોની શ્રુતિઓને ધ્યાનમાં રાખી વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થતું હોય તેવા સ્મૃતિકારો પણ એની અંદર સંમત છે. શ્રુતિ ઉપરાંત સ્મૃતિ, સદાચાર, આત્માની દૃષ્ટિ, પ્રસન્નતા, શુભ સંકલ્પમાંથી જન્મેલી ઈચ્છાઓ, કામ, આ બધા ધર્મના મૂળ સમાન ગણી શકાય. અને આ સંદર્ભે મનુસ્મૃતિમાંથી આચાર્ય મનુ પણ એમ કહેતા હોય છે કે વેદ અખિલો ધર્મમૂલમ સ્મૃતિશીલે ચ તદ્ધામ આચારશ્ચૈવ સાધૂનામ આત્મન તુષ્ટિરેવ ચ. એટલે કે એક ચોક્કસ પ્રકારના ધર્મનું જે મૂળ કહી શકાય, વેદોની અંદર પણ એવા પ્રકારના ધર્મનું મૂળ છે, સ્મૃતિઓની અંદર પણ એવા પ્રકારના ધર્મનું મૂળ છે. અને એમાંથી પોતપોતાના આત્માના સંતોષકારક જવાબ આપણને મળી શકતા હોય. બીજું, ગૌતમે વેદને જ ધર્મનું મૂળ કીધેલું છે. આપસ્તંભ સ્મૃતિની અંદર પણ વેદના જ્ઞાતા એવા એના મતને પ્રમાણભૂત ગણવાનું સમર્થન આપતા હોય. આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખતા એટલું કહી શકાય કે ધર્મ અને ધર્મશાસ્ત્ર આ બંને બાબતોની અંદર આપણે કેળવીને એક નિષ્કર્ષ એવો ચોક્કસ આપણે તારવ્યો કે ધર્મશાસ્ત્ર આપણને વિવેક જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, સારા નરસાનું આપણને ભાન દેવડાવે છે. માની લો ઘડીક વાર માટે કરીને કે આ બધા શાસ્ત્રો ન હોત, એટલે મતલબ કે ધર્મશાસ્ત્ર ના હોત અને ધર્મને પ્રાધાન્ય આપી અને કદાચ લોકો આગળ વધવાનું કદાચ ન વિચારતા હોત અથવા તો એમના પાસે આવા પ્રકારનું શાસ્ત્ર ન હોત તો શું થાત? સ્વાભાવિક છે કે વ્યક્તિને જીવવા માટે કરીને કોઈ પણ પ્રકારની અંદર એક કેડીની જરૂરિયાત ઊભી થાય છે. અને એ કેડી ના હોય તો વ્યક્તિ, હું એવું માનું છું કે કદાચ કન્ફ્યુઝ થાય, મૂંઝવાઈ જાય, શું કરવું શું ન કરવું એ બાબત ઉપરની અંદર પોતે ચિંતિત થાય. મેં આ ગઈકાલે પણ વાત કરી હતી કે બીજા બધાની આપણને ખબર નથી, પશુ પક્ષી પ્રાણીઓની ખબર નથી, પણ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એટલા માટે કરીને બુદ્ધિજીવી પ્રાણીના અનુસંધાનની અંદર એને ડગલે પગલે સલાહની જરૂર પડે છે. ડગલે પગલે એના મનની અંદર પ્રશ્નો ઊભા થાય છે અને પ્રશ્નના ઉચિત સમાધાનની પણ એની જરૂરિયાત, એની જિજ્ઞાસા ઊભી થતી હોય છે. વારંવારની અંદર પોતે મોજાય એટલે પોતાના સદગુરુ પાસે જાય, પોતાના સંત પાસેની અંદર જાય, પોતાના વડીલ પાસેની અંદર જાય, માર્ગદર્શન કેળવતો હોય. આ બધી બાબતની અંદર જે નિચોડ આવે છે અને જે જવાબ આપણને મળે છે, જે આપણને આત્મસંતોષ થાય છે, એ ધર્મશાસ્ત્રના અનુસંધાનની અંદર આપણને આત્મસંતોષ થાય છે. ખુદ વાંચીને પણ આપણે એમાંથી આત્મસંતોષ કેળવી શકીએ, કોઈકને પૂછીને એના જવાબથી પણ આપણે આત્મસંતોષ કેળવી શકતા હોઈએ. તો આ જે ઔષધ છે એ ઔષધ ધર્મશાસ્ત્ર આપણને પ્રાપ્ત કરાવે છે. ઋષિમુનિઓ પાસેની અંદર પણ આપણે ઘણી વખતની અંદર જોયું છે કે પ્રાચીન દંતકથાઓની અંદર કે જ્યારે જ્યારે રાજા મહારાજાઓ મોજાતા ત્યારે ત્યારે પણ પોતે આવા આચાર્યોની, આવા ઋષિમુનિઓની સલાહ લેતા હતા. ખાસ બાબત આપણે એ પણ જોઈએ કે રાજનીતિના શાસ્ત્રની અંદર અથવા તો પ્રાચીન સમયના રાજધર્મમાં રાજ કચેરીમાં દરેકને પોતપોતાનું અલગ એવું સ્થાન આપવામાં આવતું હતું. રાજકવિઓને પણ સ્થાન આપવામાં આવતું હતું, રાજપુરોહિતોને પણ સ્થાન આપવામાં આવતું હતું, રાજ આચાર્યોને પણ ત્યાં સ્થાન આપવામાં આવતું હતું. રાજના આચાર્ય પણ હોય, રાજના ઋષિ પણ હોય. તો આ બધાની અંદર જેને કુલગુરુ તરીકે ઓળખવામાં આવતું, કુલગુરુ તરીકેની અંદર પણ એક પ્રકારનું સ્થાન આપવામાં આવતું હતું. આ બધાનું શું કામ સ્થાન? રાજકવિનું એક ચોક્કસ પ્રકારનું સ્થાન હોતું હતું, કારણ કે કવિ એ કચેરીને અલગ અલગ પ્રકારની કવિતાઓ રચી અને પોતે જ્ઞાનમાં તરબોળ કરે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાંથી 4 પુરુષાર્થો સિદ્ધ કરવા માટે કરીને એક સારી રીતે પોતે જ્ઞાન પ્રાપ્તિ કરાવડાવે અથવા તો આનંદ કરાવડાવે. એવી રીતે જ્યારે જ્યારે રાજધર્મ ઉપર કોઈ પણ પ્રકારની અંદર સંકટ આવ્યું, જેને આપણે ધર્મ સંકટ કહેતા હોઈએ, તો એ ધર્મ સંકટમાંથી ઉગારવા માટે કરીને એ રાજપુરોહિતોનું જ કામ હોતું, તો આવા ઋષિમુનિઓનું જ કામ હોતું. આપણે પ્રાચીન સમયની અંદર આપણે જોયું છે, મહાભારતમાં કૃપાચાર્ય જેવા જે કુલગુરુ છે, તો એ કૃપાચાર્ય જેવા કુલગુરુ, દ્રોણાચાર્ય જેવા જે કાંઈ
આશ્રમ ધર્મ પાળનારા હોય, વશિષ્ઠ જેવા, વિશ્વામિત્ર જેવા, દુર્વાસા જેવા ઋષિમુનિઓ જે છે એમના પાસે રાજા મહારાજાઓ જ્યારે ત્યારે જ એમ કે જ્ઞાનની પ્રાપ્તિ કરવા અથવા તો ત્યારે જ એમના શરણે જતા હતા જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવે ને એ સંકટનો નિચોડ માત્ર ને માત્ર ઋષિમુનિઓ સિવાય કોઈ ના કેળવી શકતું. સંકટો ઘણા બધા પ્રકારના હોય. અમુક સંકટો પોતપોતાની જાતે નિવેડો પામીને અથવા તો એનું સોલ્યુશન જાતે થઈ શકતું, પણ અમુક સંકટો ધર્મથી સમન્વિત હોય કે જેના માટે કરીને એ ધર્મ સંકટ કહી શકાય કે એના વગર એ બીજું કાંઈ શક્ય જ ન બની શકે. ધર્મ સંકટ એ ધર્મમાંથી જ ઉદ્ભવેલું હોય અને ધર્મ જ એનો ચુકાદો આપી શકે. એટલા માટે રાજધર્મની અંદર પણ રાજપુરોહિતોનું અને ઋષિમુનિઓનું સ્થાન હોતું. હવે રાજા મહારાજાઓ ઋષિમુનિઓ પાસે જઈ અને પ્રશ્નોનું સમાધાન કરતા હતા, તો ઋષિમુનિઓ પણ ધર્મની વ્યાખ્યાના અનુસંધાનની અંદર રહી અને ચોક્કસ પ્રકારની માહિતી આપણને આપતા હતા. આપણે જોયું છે મારા ખ્યાલ પ્રમાણેની અંદર સુધન્વ વિરોચનનું જે આખ્યાન છે, તો સુધન્વ વિરોચન આખ્યાનની અંદર શું કહેવા માગે છે સાહેબ? આપણે ચોખ્ખું જ જોયું છે, પ્રહલાદનો પોતાનો પુત્ર હોવા છતાં પણ રાજધર્મના અને ધર્મશાસ્ત્રના અનુસંધાનની અંદર પ્રહલાદે પોતાના પુત્રને હાર આપી અને સામા પક્ષની અંદર ઋષિપુત્રને ન્યાય આપ્યો છે કે ના આમાં તું સાચો છે. ધમકીથી નહીં, એમ નથી કીધું જો તમે ખોટા પડશો તો તમને ધરતી ગળી જશે કે તમને શ્રાપ આપશો કે આ તે, પણ એને પોતાને એવું લાગ્યું છે કે ધર્મ શું કહેવા માગે છે, ન્યાય શું કહેવા માગે છે, વિવેક શું કહેવા માગે છે. દરેક વ્યક્તિને એમાં તમને મને પણ ખબર છે કે અમુક બાબતો શું સાચી છે અને અમુક બાબતો શું ખોટી છે. આ બંને બાબતો આપણે જાણતા જ હોય છે કે આ સારું છે ને આ નરસું છે. વિવેક જ્ઞાન આપણી અંદર છે. ઘણી વખતની અંદર સ્વાર્થની પ્રક્રિયા એટલી બધી વધી જવા પામતી હોય છે કે જેથી કરીને આપણે સાચાને એક બાજુ મૂકી અને આત્મસ્વાર્થથી આપણે જૂઠાને પકડતા હોઈએ છીએ. ધર્મ એની ના પાડે છે કે ગમે એવા પ્રકારની અંદર કોઈ આફત આવી જાય તો પણ કે સત્યના પડખે રહેવું અને સત્યના પડખે રહી અને જ એનો ન્યાય અપાવવો એ સુધર્મ વિરોચન આખ્યાનની અંદર આપણે જોઈ ગયા છે. અને ઘણી વખતની અંદર રાજા મહારાજાઓની કચેરીઓમાં આ બનતું પણ આવ્યું છે કે ધર્મ સંકટ હોય ત્યારે શું કરવું શું ન કરવું, કઈ રીતે પરિસ્થિતિમાંથી આપણે કાબુ મેળવવો, તો એનો ઉપદેશ આપણને ધર્મના અનુસંધાનની અંદર ઋષિમુનિ પહેલથી આપતા આવ્યા છે. એટલે ધર્મશાસ્ત્રથી નિયુક્ત હોય એવું સુંદર મજાનું આપણું આ જે સાહિત્ય છે જેને આપણે ધર્મશાસ્ત્રથી નિયુક્ત કહેતા હોઈએ એવા પ્રકારનું સ્મૃતિ સાહિત્ય જે છે એ સ્મૃતિ સાહિત્યને આપણે જોઈએ. એની પહેલાં હવે પછીના લેક્ચરની અંદર આપણે ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, ધર્મશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો એ બાબત વિશે આપણે વિસ્તૃત જાણવાનો આપણે પ્રયત્ન કરશું. ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એ જાણવાનો આપણે પ્રયત્ન કરશું. અત્યારે હાલ પૂરતો આપણે ધર્મના અને શાસ્ત્રના અર્થને આપણે સમન્વિત કર્યો અને ફરી એક વખતની અંદર આપણે જોઈ લઈએ કે શાસ્ત્ર શબ્દ શાસનાર્થ એટલે કે આપણા ઉપર હુકુમત કરતો હોય, આપણા ઉપર એમ કે ચોક્કસ પ્રકારની અંદર હોલ્ટ રાખે કે આ બાબત તમારે કરવાની છે, ના કરવું જોઈએ. આપણે જોઈએ સ્વાભાવિક સભાનતા એ એક નાની નાની બાબતો પણ આપણે શાસ્ત્રથી નિર્મિત થઈને કરતા હોઈએ છીએ. એ પછી આપણને કોઈ રોજ ઉઠીને આપણે વાંચીને નથી જોતા કે હવે ચાલો શું કરવું, ચાલો હવે પછી શું કરવું. પરંપરાથી ધર્મશાસ્ત્રે એના નીતિ નિયમોએ આપણા વડવાઓને શીખવાડ્યું ને આપણા વડવાઓ આપણે ધીરે ધીરે અમુક પરંપરાઓથી વગર ગીતે આપણે ચાલતા આવે. દાખલા તરીકે સવારમાં વહેલા ઉઠતા ટાઈમની અંદર કોઈ વ્યક્તિ એવો નથી જે હું લોક સંસ્કૃતિની વાત કરું છું તો કોઈ વ્યક્તિ એવો નથી કે જે બ્રશ કે દાંતણ કર્યા વગરની અંદર મોઢામાં કંઈ વસ્તુ નાખે. તો સૌથી પહેલાં સવારમાં ઉઠ્યા પછીની અંદર દાંતણ પાણી કરવું, જંગલે જવું, કુદરતી હાથે જવાનું હોય, પેટ સાફ થઈ જાય ત્યાર પછીની અંદર જ આપણે નાહી ધોઈ સ્વસ્થ થઈ અને દેવ મંદિરની અંદર અથવા તો પૂજા પાઠ વગેરે જે છે. કોઈ એવો વ્યક્તિ કે જે ઘરની અંદર નાયા ધોયા વગરની અંદર સીધો ચાલો હું પહેલાં અગરબત્તી કરી લઉં, ચાલો હું પહેલાં દીવા કરી લઉં, ના. આપણને ખબર છે કે મંદિરમાં હાલ જવાયું નથી કારણ કે હું નાયો નથી એટલા માટે કરીને હું અસ્વસ્થ છું એટલા માટે હું નાહીને આવું છું. નવડાવવાનું કાંઈ શાસ્ત્રો વાંચીને પછી આપણે પરંપરાએ શીખ્યું આ મોઢો અવર હોય તો એમાં દાંતણ કરી અને પછી આપણે ચા પીતા હોઈએ. દેવ મંદિરની અંદર જઈએ તો નાહી ધોઈને જઈએ તો એવા પ્રકારની અંદર ગંદા કપડાં ન પહેરવા, સ્વચ્છ કપડાં પહેરવા. ગઈકાલે પણ મેં તમને કીધું હતું કીડી ન મારી શકાય, કીડી મારીએ તો પાપ લાગે, ગાયને પૂરો ખવડાવીએ તો આપણને પુણ્ય થાય. આ બધી સભાનતા કોણ કેળવે છે?
જે આપણા ઉપર શાસન કરે છે એ, અને શાસન કરનારું આધિપત્ય છે એ શાસ્ત્રોનું છે. એટલે આવા પ્રકારના શાસ્ત્રો ધર્મથી નિર્મિત હોય એવા પ્રકારના શાસ્ત્રો આપણે ધર્મશાસ્ત્ર કહેતા હોઈએ, અને ધર્મશાસ્ત્ર તમને મને સભાનતા કેળવતા હોય છે. આજના આ લેક્ચરના અનુસંધાનની અંદર આપણે અહીંયા સ્થગિત રાખીએ અને જોઈએ આવતા લેક્ચરની અંદર કે ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો હતો. ત્યાં સુધી આપણે અહીંયા વિરામ આપીએ. જય હિન્દ, જય ભારત.